વેલકમ ટુ માય ચેનલ કેમિસ્ટ્રી બાય દેવાંગ મિસ્ત્રી। આજે આપણે જોઈશું બેટા ધોરણ 11નું ચેપ્ટર 11 પી વિભાગના તત્વો એનો ચોથો લેક્ચર। આ વિડીયો જોતા પહેલાં પહેલો બીજો અને ત્રીજો લેક્ચર તમે જોઈ લીધેલો હોવો જોઈએ। લગભગ 20-30 મિનિટના 3 નાના વિડીયો તમે જોયેલા હોવા જોઈએ। હવે લાસ્ટ લેક્ચર સુધી આપણે શું ચર્ચા કરી હતી? જનરલ વાતો કરી હતી। તે સમૂહ 13ની જનરલ ટોક કરી હતી। હવે આપણે 13મા સમૂહનું પહેલું સભ્ય બોરોન અને તેના કેટલાક સંયોજનો વિશે જોઈએ। સૌપ્રથમ વાત કરીએ બોરોનની। બોરોન પૃથ્વીના પોપડામાં 0.001% દળથી હાજર રહેલ છે। હવે બટ ઓબ્વિયસ શુદ્ધ બોરોન તો નહીં જ હોય, એ કોઈની સાથે મિશ્ર થયેલું હશે જેને તેની ખનિજ કહેવામાં આવે અથવા કાચી ધાતુ। તો મોટાભાગનું બોરોન જે છે તે બોરેટ સ્વરૂપે અને બોરિક એસિડ સ્વરૂપે રહેલ છે। અને આની ચર્ચા તેના કયા કયા ખનિજ છે, બોરેક્સ, કાર્નેલાઇટ વગેરે, તે આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં પહેલા લેક્ચરમાં જોઈ ગયા હતા। ઠીક છે। હવે બોરોનનું નિષ્કર્ષણ એટલે કે અલગીકરણ એના ખનિજોમાંથી, કાચી ધાતુમાંથી બોરોનને કઈ રીતે મેળવવામાં આવશે? એના સંયોજનોમાંથી। તો પહેલી બનાવટ છે બોરોનની। બોરોન ઓક્સાઇડની પ્રક્રિયા પ્રબળ વિદ્યુત ધનમય ધાતુ સાથે કરવાથી બોરોન મેળવી શકાય છે। બોરોન ઓક્સાઇડ B2O3 પ્રબળ વિદ્યુત ધનમય ધાતુ, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે। તો અહીંયા બોરોનનું વિસ્થાપન થશે, બોરોનનું રિડક્શન થઈને B મળશે અને Mgનું ઓક્સિડેશન થઈને MgO। હા, અહીંયા બેલેન્સ નથી કરી મેં, અહીંયા આગળ 2 છે, ઓક્સિજન 3 છે તો અહીંયા મેં 3 કર્યું, બોરોન 2 છે તો અહીંયા 2 કર્યું। ઠીક છે, આ થઈ ગયું બેલેન્સ। પછી બીજી બનાવટ છે બોરોન ટ્રાયક્લોરાઇડ અથવા એના ટ્રાયહેલાઇડ। તો BCl3 એની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે અથવા ઝિંક જેવા રિડક્શનકર્તાની હાજરીમાં BCl3માંથી બોરોન મળે છે। BCl3 વત્તા હાઇડ્રોજન તો H અને Cl ભેગા થાય તો HCl બનાવશે। બોરોન અહીંથી છૂટું પડ્યું, બોરોનનું અહીંયા પણ રિડક્શન થયું, હાઇડ્રોજન શું થયું રિડક્શન કરતાં? પ્રક્રિયા બેલેન્સ નથી, બેલેન્સ કરી શકાય। હાઇડ્રોજન અહીંયા 2 છે, ક્લોરિન અહીંયા 3 છે, વિચારો। તો જો અહીંયા હું 6 HCl લખી નાખું, અહીંયા 3 હાઇડ્રોજન અને અહીંયા 2 BCl3, તો હાઇડ્રોજન અને ક્લોરિન બેલેન્સ થઈ ગયું। બોરોન બેલેન્સ કરવા માટે અહીંયા મેં 2 વડે ગુણી કાઢ્યું। ઠીક છે બેટા। પછી એના નીચેની પ્રક્રિયા, અહીંયા નીચે BCl3 વત્તા ઝિંક, અહીંયા ઝિંક રિડક્શન કરતા તરીકે છે ZnCl2, એટલે અહીંયા પણ બોરોનનું વિસ્થાપન થયું। ઠીક છે ને, બોરોનનું રિડક્શન થયું, ઝિંક થયું રિડક્શન કરતાં। ક્લોરિન 3 છે ને અહીંયા ક્લોરિન 2 છે, તો જ્યાં 2 છે ત્યાં 3 વડે ગુણતા, જ્યાં 3 છે ત્યાં 2 વડે ગુણતા। પછી ઝિંક 3 પરમાણુઓ, તો અહીંયા ઝિંક 3 કર્યું મેં, બોરોન 2 તો બોરોન 2। બેલેન્સ કરવું બહુ મહત્ત્વનું નથી, મહત્ત્વનું છે શું બનવું, કેવી રીતના બનવું તે। ઠીક છે ને બેટા? તો કઈ નિપજ કઈ રીતે મળે છે તે યાદ રાખવું મહત્ત્વનું છે। ત્યારબાદ પહેલી બે બનાવટ ખબર પડી, એક બોરોન ઓક્સાઇડની પ્રબળ વિદ્યુત ધનમય ધાતુઓ સાથે પ્રક્રિયા કરવાથી, બીજું બોરોનનો ક્લોરાઇડ BCl3ની પ્રક્રિયા રિડક્શન કરતા જેવા કે હાઇડ્રોજન અથવા ઝિંકની હાજરીમાં કરવાથી। અહીંયા જ રહેલ જે BCl3 જે છે તે બાષ્પશીલ સંયોજન છે। કેવું સંયોજન છે બેટા? બાષ્પશીલ। ઓકે, બીજું B2O3, MgO અને MgF2 ના પિગલિત મિશ્રણ, જેને કહેવાય ફ્યુઝડ મિક્સચર, પિગલિત મિક્સચરનું વિદ્યુત વિભાજન દ્વારા હવે MgOમાં રહેલ Mg+2નું સૌ પ્રથમ થશે રિડક્શન અને Mg+2માંથી Mg બનશે અને હવે એ Mg દ્વારા B2O3નું શું થશે રિડક્શન અને B2O3માંથી B મળશે, Mgમાંથી MgO, બોરોન આપણને મળશે કેથોડ પર, MgO મળશે એનોડ પર। એટલે આ વિદ્યુત વિભાજન પદ્ધતિ થઈ। પછી ચોથું બોરોન હેલાઇડ, જેમ કે BCl3, BBr3, Bi3 અથવા બોરેન એટલે બોરોનના હાઇડ્રાઇડ, જેમ કે B2H6 ડાયબોરેન, એમના ઉષ્મીય વિઘટન દ્વારા પણ બોરોન મેળવી શકાય છે। B2H6નું 1170 કેલ્વિન તાપમાને બોરોન એનું વિઘટન થાય તો બોરોન અને હાઇડ્રોજન છૂટું પડે। એવી રીતના જ બોરોન ટ્રાય આયોડાઇડનું વિઘટન ટંગસ્ટનનો ફિલામેન્ટ, ટંગસ્ટન એક ધાતુ છે જેનો પતલો વાયર ફિલામેન્ટ ઉપર ઊંચા તાપમાને, ઘણા ઊંચા તાપમાને Bi3નું વિઘટન થશે અને તેમાંથી બોરોન અને આયોડિન મળશે। અને આ બીજા નંબરની જે પ્રક્રિયા છે ને બેટા, એને કહેવાય છે વાન આર્કેલ પદ્ધતિ। ઓકે, એટલે ટૂંકમાં આપણે 4 પદ્ધતિઓ જોઈ બોરોનની બનાવટની। પછી બોરોનના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ। આપણે આગળ જ વાત કરી લાસ્ટ વિડીયોની અંદર કે બોરોન બીજા નંબરનું સખત તત્વ છે,
બરાબર. આવાસ કોષ્ટકના 118 તત્વોમાંથી સૌથી સખત તત્વ કોણ છે? તો કે કાર્બન. અને કાર્બન કરતાં પછી એના પછી થોડું ઓછું સખત બીજા નંબરનું સખત તત્વ કોણ છે? બોરોન. તો બોરોનનું ગલનબિંદુ ઊંચું છે 2450 કેલ્વિન અને ઉત્કલનબિંદુ 3970 કેલ્વિન. ઓકે, તો ઘણું મોટું તાપમાન છે, એટલે સખ્તાઈ સૂચવે છે. બીજું, બોરોનની વિદ્યુતીય વાહકતા અને ઉષ્મીય વાહકતા ધાતુઓ કરતાં ઘણી ઓછી છે. તે અર્ધવાહક તરીકે વર્તી શકે છે. પછી બીજું, બોરોનના 2 અપર રૂપો છે. આપણે આગળ વાત કરી કે અસ્ફટિકમય બોરોન અને સ્ફટિકમય બોરોન, લાસ્ટ લેક્ચરમાં કીધેલું મેં. અસ્ફટિકમય બોરોન જે છે તે કથ્થાઈ રંગનો છે અને સ્ફટિકમય બોરોન છે એ ધાતુ જેવો ચળકાટ ધરાવતો કાળો પદાર્થ છે. ઓકે, તેના 2 સમસ્થાનિકો છે B10 અને B11. પરમાણુ ક્રમાંક 5, પણ પરમાણુ ભાર અહીંયા જુદા જુદા. B10 અને B11નું કુદરતમાં પ્રમાણ મળી આવવાનું પ્રમાણ 20% B10 મળી આવે અને 80% B11 મળી આવે. તો લઈ લો બેટા સ્ક્રીનશોટ. આ થયા બોરોન વિશેના અમુક મુદ્દાઓ. બોરોનનું નિષ્કર્ષણ એટલે એને મેળવવું, અને બીજું છે ભૌતિક ગુણધર્મો. ત્યારબાદ હવે આપણે જોઈએ બોરોનના રાસાયણિક ગુણધર્મો. સામાન્ય તાપમાને બોરોનની સક્રિયતા ઘણી ઓછી છે. રૂમ તાપમાને તે માત્ર અમુક જ પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરે છે, જેવા કે ફ્લોરિન F2, સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 સાથે જ પ્રક્રિયા કરી શકે છે. બોરોન કેટલીક ધાતુઓ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરીને ધાતુના બોરાઇડ બનાવે છે, જેમ કે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ બોરાઇડ, જે ખૂબ જ સખત સંયોજનો છે. ધાતુના બોરાઇડ સંયોજનો સખત છે. એમાં શું થાય? મોટી સાઇઝની ધાતુ પરમાણુઓની વચ્ચેના ખાલી અવકાશની અંદર બોરોન છુપાઈ જાય અને જે સંયોજન મળે, આંતરાલીય સંયોજન કહેવાય, એ સખત હોય. ઠીક છે. બોરોન એ સારો રિડક્શન કરતા પણ છે. તે કાર્બન ડાયોક્સાઇડ અને SO2નું પણ રિડક્શન કરી શકે છે. કે જેમનું રિડક્શન એટલું સહેલું નથી એનું પણ રિડક્શન કરી શકે છે. કોણ? તો કે બોરોન. બોરોનની પ્રક્રિયા પાણી કે પાણીની વરાળ સાથે થતી નથી અને એની કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે. જેમ કે હવાની અંદર ઓક્સિજન અને નાઇટ્રોજન હોય, 1000 કેલ્વિન તાપમાને તે B2O3 ઓક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને અને હવામાના નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને BN બોરોન નાઇટ્રાઇડ આપે છે. હેલોજન સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરીને ડેલ્ટા સિમ્બોલ શું સૂચવે છે? તાપમાન, ગરમી. હેલોજન સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરીને બનાવે છે બોરોન ટ્રાયહેલાઇડ, BCl3, BBr3, Bi3, BF3. હા, ફ્લોરિન સાથે તે તાપમાનની જરૂર નથી પડતી, પણ ક્લોરિન, બ્રોમિન કે આયોડિન એના માટે તાપમાનની જરૂર પડે છે. ઠીક છે. સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીને તે બોરિક એસિડ અને SO2 વાયુ મુક્ત કરે છે. નાઇટ્રિક એસિડ HNO3 સાથે પ્રક્રિયા કરીને પણ બોરિક એસિડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ. ઓકે, બોરિક એસિડને આપણે આવું પણ લખી શકાય, BOH થ્રાઇસ આવું પણ લખી શકાય. ઠીક છે બેટા. પછી NaOH સાથે પ્રક્રિયા કરીને સોડિયમ બોરેટ Na3BO3 વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. હા, અહીંયા તમે બેલેન્સ પ્રક્રિયા નથી કરી, કેમ કે ઇન્ડિવિજ્યુઅલ છૂટી લખવી એના કરતાં મેં એક ચાર્ટ સ્વરૂપમાં લખી નાખી. છૂટી લખવી હોય તો લખી શકાય કે B પ્લસ NaOH gives Na3BO3 NH2 અને પછી એને બેલેન્સ કરી શકાય. પછી બોરોન મેગ્નેશિયમ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ બોરાઇડ બનાવે છે Mg3B2. કાર્બન ડાયોક્સાઇડ અને SiO2 સિલિકા આ બંને સાથે બોરોન એઝ અ રિડક્શન કરતાં પ્રક્રિયા કરશે અને એ લોકોનું રિડક્શન થશે, પોતાનું ઓક્સિડેશન થયું. તો લઈ લો બેટા સ્ક્રીનશોટ. આ થયા બોરોનના રાસાયણિક ગુણધર્મો. ત્યારબાદ હવે આપણે જોઈએ બોરોનના સંયોજનો. ત્યારબાદ બોરોનના કેટલાક સંયોજનો જોતા પહેલાં આપણે બોરોનના ઉપયોગો જોઈ લઈએ. તો બોરોનનો ઉપયોગ ન્યુક્લિયર પ્રક્રિયાઓ એટલે કે રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયાઓમાં મોડરેટર તરીકે થાય છે. તે ઉપરાંત કેલ્શિયમ બોરાઇડ જેવા તેના કેટલાક ક્ષારની બનાવટમાં કે જે ડીઓક્સિડાઇઝર તરીકે વપરાય છે. આજે Ca3B2 જે છે તે ડીઓક્સિડાઇઝર મતલબ ઓક્સિજનને શોષી લેનાર તેની બનાવટમાં બોરોનનો ઉપયોગ થાય છે.
બોરોન ઉચ્ચ તાપ સહ એટલે ઘણું વધારે ગરમી સહન કરી શકે તેવો પદાર્થ અને અપઘર્ષક એટલે સખત ઘસારાનો પ્રતિકાર કરી શકે તેવો પદાર્થ છે. તે સ્ટીલ ઉદ્યોગમાં સખ્તાઈ લાવવા માટે વાપરી શકાય છે. સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકોમાં ડોપિંગ કરીને એને સારો સુવાહક બનાવવા માટે અથવા તો એની વાહકતાને વધારવા માટે બોરોનનો ઉપયોગ થાય. સિલિકોન અને જર્મેનિયમની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે. બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. સિલિકોન જર્મેનિયમમાં જ્યારે બોરોન ઉમેરીશું તો બોરોને ડોપિંગ કર્યું કહેવાય. બોરોન દ્વારા આપણે શું કર્યું? ડોપિંગ, અશુદ્ધિનો ઉમેરો કર્યો. અને નોર્મલી અશુદ્ધિ શબ્દ આવે એટલે આપણને એવું લાગે કે ભાઈ બગાડી કાઢ્યું, પણ અહીંયા અશુદ્ધનો ઉમેરો કરવાથી સિલિકોન અને જર્મેનિયમની વાહકતામાં તમે વધારો કરશો, જેના વિશે તમે 12મા ધોરણનું પહેલું ચેપ્ટર ઘન અવસ્થામાં ભણશો. તો અહીંયા તમે સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકોમાં બોરોન ઉમેરીને પી પ્રકારનો અર્ધવાહક, પી ટાઈપ ઓફ સેમિકન્ડક્ટર બનાવ્યો. આના વિશે ડિટેલમાં તમે ઘન અવસ્થા ધોરણ 12માં ભણશો. ઓકે. પછી બીજું, બોરોનના કેટલાક સંયોજનો વિશે વાત કરીએ. એમાં સૌથી પહેલું સંયોજન ડાયબોરેન. કેમ કે બોરોનના જે હાઇડ્રાઇડ છે ને બોરેન કહેવાય. બોરોનના બહુ બધા હાઇડ્રાઇડ શક્ય છે, પણ તે પૈકી આપણે અહીંયા શું જોઈશું? B2H6. ઓકે. બોરોનના જે બધા હાઇડ્રાઇડ છે રૂમ તાપમાને વાયુ અવસ્થામાં હોય છે. સૌ પહેલાં આપણે જોઈએ B2H6ની બનાવટ. B2H6ની મેં અહીંયા 3 બનાવટ આપેલી છે. પહેલી બનાવટ છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને આયોડિનની પ્રક્રિયા ઊંચા તાપમાને કરવામાં આવે છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને આયોડિનમાંથી B2H6 વત્તા સોડિયમ આયોડાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ મળશે. BCl3 બોરોન ટ્રાયક્લોરાઇડ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વચ્ચે પ્રક્રિયા કરાવવાથી B2H6AlCl3 LiCl મળશે. અને બોરોન ટ્રાયક્લોરાઇડની હાઇડ્રોજન વાયુ સાથેનું મિશ્રણ તેની શાંત વિદ્યુતીય ડિસ્ચાર્જ એટલે ક્લોઝ ચેમ્બર અને એમાં ઇલેક્ટ્રિક સ્પાર્ક એટલે ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવાનો, પણ એ હળવો, વધારે વોલ્ટેજવાળો નહીં, ઓછા વોલ્ટેજવાળો ઇલેક્ટ્રિક સ્પાર્ક પસાર કરવાનો. તો BCl3નું રૂપાંતર B2H6માં થશે. BCl3નું રિડક્શન થયું અને શું મળ્યું? B2H6 વત્તા HCl. ઓકે બેટા, તો લઈ લો સ્ક્રીનશોટ. પછી આગળ જઈએ. આ જે બોરોનનો હાઇડ્રાઇડ છે તેના ગુણધર્મો જોઈએ હવે આગળ આપણે. ત્યારબાદ આપણે જોઈએ B2H6ના ગુણધર્મો. તે વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. B2H6 નીચા તાપમાને જ સ્થાયી છે. રૂમ તાપમાન કાં તો રૂમ તાપમાનથી સહેજ ઊંચા તાપમાને સ્થાયી છે, પણ 100 ડિગ્રી સેલ્સિયસ એટલે 373 કેલ્વિનથી 573 કેલ્વિન તાપમાને તેને ગરમ કરવામાં આવે તો તે વિઘટન પામીને ઉચ્ચ બોરેનમાં રૂપાંતર પામે. એટલે ધારો કે B2H6 એનાથી વધારે ઊંચા બોરેન B4H10, B4H8ને વિઘટન તો ના કહેવાય, પણ B4H10 બનવું હોય તો B2H6એ શું કરવું પડે? હાઇડ્રોજન ગુમાવવા પડે. એટલે આ પ્રક્રિયાને તમે વિઘટન કહી શકો, બરાબર ને? અહીંયા H2 તો નાનો બોરેન મોટા બોરેનમાં રૂપાંતર થયો, હાયર બોરેન. પછી B2H6 હવામાંના O2 સાથે ઝડપથી સળગી ઉઠે છે અને વધુ માત્રામાં ઉષ્મા મુક્ત કરે છે, એટલે તેનો કેટલીક જગ્યાએ બળતણ તરીકે પણ ઉપયોગ થાય અને વિસ્ફોટ થઈને ઉર્જા ઉત્પન્ન કરે છે સારો એવો માત્રામાં. B2H6 દહન પામ્યું ઓક્સિજનની હાજરીમાં, B2O3 અને H2O ઉત્પન્ન થયું. ઠીક છે બેટા. B2H6 પાણી સાથે જળવિભાજન અનુભવીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. કેટલાક લોકો ભણતી વખતે જૂનું બહુ યાદ રાખે છે. જૂનું યાદ રાખવાનું, પણ એનો તફાવત ખબર હોવી જોઈએ. આની પહેલાં આપણે ખાલી બોરોનની વાત કરી હતી. ખાલી બોરોન પાણી સાથે પ્રક્રિયા નહીં કરતો, પણ બોરોનનો જે હાઇડ્રાઇડ છે તે પાણી સાથે જરૂર પ્રક્રિયા કરે છે. ખ્યાલ આવે છે બેટા? એટલે બોરોનનો હાઇડ્રાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બોરિક એસિડ BOH થ્રાઇસ અથવા H3BO3 બોરિક એસિડ અને હાઇડ્રોજન વાયુ અહીંયા ઉત્પન્ન થયો. ઠીક છે. પછી B2H6 પ્રબળ આલ્કલી NaOH, KOH જેવા પ્રબળ આલ્કલી સાથે એના દ્રાવણની અંદર, જલીય દ્રાવણમાં તે ઓગળી શકે છે અને તે મેટાબોરેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે.
B2H6 વત્તા KOH વત્તા જલીય પાણી જલીય દ્રાવણમાં હોય જ, અને આ બધું મિક્સ થશે અને પ્રક્રિયા થશે અને એમાંથી ઉત્પન્ન થશે K2BO2 અને કહેવાય પોટેશિયમ મેટાબોરેટ. પોટેશિયમની બદલે સોડિયમ હોત, Na2BO2 એવું લખ્યું હોત તો એને કહેવાય સોડિયમ મેટાબોરેટ, અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આલ્કલી ધાતુના હાઇડ્રાઇડ જેમ કે સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ, આલ્કલી ધાતુના હાઇડ્રાઇડ B2H6 સાથે પ્રક્રિયા કરીને બોરોહાઇડ્રાઇડ સંકીર્ણ બોરોહાઇડ્રાઇડ કોમ્પ્લેક્સ બનાવે છે. ડાયબોરેન વત્તા સોડિયમ હાઇડ્રાઇડ ગિવ્સ સોડિયમ બોરોહાઇડ્રાઇડ. આ સોડિયમ બોરોહાઇડ્રાઇડને સંકીર્ણ શું કામ કીધું? કેમ કે એનું બંધારણ આ પ્રકારનું છે, Na+ અને BH4-1 સોડિયમ બોરોહાઇડ્રાઇડ. ઠીક છે. B2H6 હેલોજન સાથે પ્રક્રિયા કરે છે. B2H6 હેલોજન સાથે પ્રક્રિયા કરે છે. ક્લોરિન અને બ્રોમિન, પણ એ અલગ અલગ તાપમાને પ્રક્રિયા કરે છે. હા, એ નિપજ શું આપે છે? B2H6માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું. B2H6 હેલોજન સાથે પ્રક્રિયા કરે છે. B2H6 ક્લોરિન અને બ્રોમિન સાથે જુદા જુદા તાપમાને પ્રક્રિયા કરે છે. અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે એટલે B2H5 થઈ ગયું, અને એ હાઇડ્રોજનની જગ્યાએ આવી ગયો Cl અથવા Br. જો B2H5Cl હોય તો એને કહેવાય ક્લોરોડાયબોરેન. B2H5Br હોય તો એને કહેવાય બ્રોમોડાયબોરેન. અને જે H બહાર આવ્યો તે બીજા Cl સાથે HCl અથવા બ્રોમિન હોય તો HBr બનાવે છે. તો લઈ લો બેટા સ્ક્રીનશોટ, પછી આગળ જઈએ. ત્યારબાદ આપણે જોઈએ B2H6 એની બીજી અમુક આગળ રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ગુણધર્મો. B2H6 હેલોજન એસિડ HCl, HBr, HI વગેરે સાથે પ્રક્રિયા કરીને પણ હેલોડાયબોરેન બનાવે છે. ઠીક છે. તથા હાઇડ્રોજન વાયુ તે મુક્ત કરે છે. જેમ કે B2H6 વત્તા HCl અથવા HBr અથવા HI gives B2H5X વત્તા હાઇડ્રોજન. અહીંથી એક હાઇડ્રોજન નીકળ્યો, તેના સ્થાને X અંદર ગયો હેલોજન. 2 H અહીંથી બહાર આવ્યો, એક H, અને આ એક H ભેગા થઈને H2 બનાવી કાઢ્યું. ઠીક છે. B2H6 અમોનિયા સાથે જુદા જુદા માધ્યમમાં જુદી જુદી રીતે પ્રક્રિયા કરીને જુદી જુદી નિપજો આપે છે. B2H6 ડાયબોરેન વધુ એમોનિયા સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરે તો B2H5 અમોનિયા આ રીતનું સંયોજન આપી શકે છે. B2H6 વધુ અમોનિયા અને ઊંચા તાપમાને જો પ્રક્રિયા કરે, એટલે ઉપર નીચું તાપમાન, અહીંયા ઊંચું તાપમાન, તો બોરોન નાઇટ્રાઇડ બનાવે છે. BN બોરોન નાઇટ્રાઇડ. ઠીક છે. અને B2H6 અમોનિયા સાથે જો 450 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરે તો B3N3H6. હા, તમે અહીંયા બેલેન્સ નથી કરી, એ કરી શકાય. અહીંયા ધારો કે 3 બોરોન છે ને અહીંયા 2 છે, તો અહીંયા મેં 3 કરું, બરાબર, એટલે ટોટલ 6 બોરોન થઈ ગયા. આગળ અહીંયા મારે 2 ગુણવું પડે, અને અહીંયા 6 અમોનિયા, એટલે આ રીતે લખવી પડે કે 3B2H6 પ્લસ 6 અમોનિયા gives B3N3H6, બરાબર છે, અને પ્લસ બાકીના હાઇડ્રોજન H2 સ્વરૂપે છૂટા પડશે. બાકીના હાઇડ્રોજન H2 સ્વરૂપે છૂટા પડશે 12, આઈ થિંક 12. તો આ થઈ ગયું એની પ્રક્રિયા. હવે જે અહીંયા જે સંયોજન બન્યું ને B3N3H6, જેને કહેવાય છે બોરેઝિન. અને બોરેઝિન એક પ્રકારનું અકાર્બનિક બેન્ઝિનના નામે ઓળખાય છે. પ્રશ્ન થાય કે સર આ બેન્ઝિન શું છે? અકાર્બનિક બેન્ઝિન અને કહેવાય. હવે B3N3H6ના સ્ટ્રક્ચર જોતા પહેલાં બેન્ઝિન શું છે, કાર્બનિક પદાર્થ બેન્ઝિન C6H6 સાથે તેનું બંધારણ મળતું આવે છે. C6H6 અને બોરેઝિન બેવના ઇલેક્ટ્રોન સરખા છે, એટલે એમને કહેવાય આઇસો ઇલેક્ટ્રોનિક સબસ્ટન્સ અથવા તો સમ ઇલેક્ટ્રોનીય પદાર્થો. બીજું, એ લોકોના સ્ટ્રક્ચર પણ સરખા છે, બંધારણ પણ સરખા છે. જો C6H6 બેન્ઝિનનું સ્ટ્રક્ચર આ રીતનું છે, 6 કાર્બન, દરેક કાર્બન સાથે એક હાઇડ્રોજન, અને કાર્બન સાથે એકાંતરે દ્વિબંધ બનેલો છે, દ્વિબંધ, સિંગલ બોન્ડ, દ્વિબંધ, એ રીતના. જ્યારે આ બોરેઝિનની વાત કરીએ તો ત્યાં બોરોન નાઇટ્રોજનનું એક સ્ટ્રક્ચર બનેલું, ચક્રીય સ્ટ્રક્ચર, અને દરેક સાથે એક હાઇડ્રોજન જોડાયેલ છે.
હવે જો આ નાઇટ્રોજનના જે લોન પેર છે તે આમ શિફ્ટ થાય તો પછી આ દ્વિબંધ અહીંયા બની જાય. ખ્યાલ આવે છે? એટલે નાઇટ્રોજન અને બોરોન વચ્ચે શું બની ગયો? દ્વિબંધ. પછી અહીંયા સિંગલ બંધ, અહીંયા દ્વિબંધ, અહીંયા પાછું સિંગલ બંધ, અહીંયા ડબલ બોન્ડ, અને બધી જગ્યાએ એક એક એચ તો ખરો જ. હા, અહીંયા નાઇટ્રોજને ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે નાઇટ્રોજન પ્લસ, બોરોન માઇનસ. અને આ જે સ્ટ્રક્ચર અહીંયા તમારી સામે છે, રજૂઆત કરું છું, આ જે છે તે બેન્ઝીન સાથે શું થઈ મળતું આવે છે, એટલે એને કહેવાય છે અકાર્બનિક બેન્ઝીન. ઠીક છે બેટા, લઈ લો સ્ક્રીનશોટ. પછી આગળ જઈએ. ત્યારબાદ આપણે જોઈએ B2H6 ડાયબોરિનનું બંધારણ. બોરોન કે જેની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2 બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 3 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં. હવે એને ઉત્તેજિત અવસ્થામાં આ એક ઇલેક્ટ્રોન એસનો પીમાં જતો રહેશે એટલે ઇલેક્ટ્રોન રચના થઈ જશે ઉત્તેજિત અવસ્થામાં 2s1 2p2. ઠીક છે. કુલ 4 કક્ષકો અહીં sp3 સંકરણ અનુભવે છે. 4 કક્ષકોમાંથી 3 કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી છે, એક કક્ષક સંપૂર્ણ ખાલી છે. sp3 સંકરણ અનુભવીને નવી સમાનાકાર સમાન ઉર્જા ધરાવતી 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે છે. એ 4 જે કક્ષકો છે તેમાંથી 3 કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી રહેશે, અડધી અડધી એક એક ઇલેક્ટ્રોન છે, અને એક કક્ષક સંપૂર્ણ ખાલી રહેશે. ઠીક છે. હવે આ બોરોન શું કરશે જોઈએ, અહીં ધ્યાન આપજો. B2H6માં 2 બોરોન છે આપણી પાસે ટોટલ. બંને બોરોન પાસે કુલ 4 કક્ષકો છે. એટલે આ ડાબી બાજુવાળા બોરોનની મેં 4 કક્ષકો અહીંયા ડ્રો કરી છે, રાઈટ. એની પાસે 4 કક્ષકોમાંથી 3 કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે, ચોથી કક્ષક ખાલી છે. બીજા બોરોન પરમાણુ પાસે પણ આવું જ હશે. એની પાસે પણ કુલ 4 કક્ષકો છે, અને એમાંથી એ 4 કક્ષકોમાંથી 3 કક્ષકો ભરાયેલી, એક કક્ષક ખાલી. તમે જોઈ શકો છો બંનેની એક એક કક્ષક મેં ખાલી લખી છે. હવે પહેલાં શરૂઆતમાં સાઈડના જે બંધ છે ટર્મિનલ, આ જે 2 કક્ષકો છે તે હાઇડ્રોજનના 1s કક્ષક સાથે સંમિશ્રણ પામીને રેગ્યુલર નોર્મલ જે સહસંયોજક બંધ હોય એ બનાવશે. બોરોન હાઇડ્રોજન, બોરોન હાઇડ્રોજન. એવી જ રીતના આ બાજુ પણ 2 સંકૃત કક્ષકો હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રણ પામીને ભાગીદારી કરીને બીજા 2 BH બંધ બનાવશે. હવે વચ્ચે રહેલા હાઇડ્રોજન કઈ રીતે જોડાશે એ જોઈએ. હવે ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો પોતાનો પણ એક હશે. એ હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન છે એ ક્રોસ કરું છું, અને એ કક્ષક એસ કક્ષક તમે જુઓ જરા અહીંયા ધ્યાનથી, એ કોની સાથે જોડાઈ? બંને કક્ષકો સાથે જોડાઈ, એક ભરેલી અને એક ખાલી કક્ષક. એટલે અહીંયા બંધ બન્યો, પણ એ બંધ જે છે તે કુલ કેટલા ઇલેક્ટ્રોન વડે રચાયો? 2 જ ઇલેક્ટ્રોન વડે. 2 ઇલેક્ટ્રોન 3 કેન્દ્રો વચ્ચે, 1 2 3 3 પરમાણુના 3 કેન્દ્રો, એટલે એને કહેવાય 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. અને આને આપણે બનાના બોન્ડ પણ કહી શકીએ. શું કહી શકીએ? બનાના બંધ, કેળા આકાર, બંધ બનાના. એવું જ નીચે થશે સેમ. જો અહીંયા ધ્યાન આપજો, સેમ ટુ સેમ નીચે થયું. એક ખાલી કક્ષક, બીજી અડધી ભરાયેલી, અને હાઇડ્રોજનની અડધી ભરાયેલી. કુલ 2 ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો એક બોરોનનો, અને 3 ન્યુક્લિયસ વચ્ચે છે એ ઇલેક્ટ્રોન. એટલે આને પણ અહીંયા નીચે જ રચાયો, તેને પણ આપણે એ જ વસ્તુ કહીશું, સેમ ટુ સેમ. 3 કાર્બન 2 ઇલેક્ટ્રોન બોન્ડ. આ પણ શું થયો? એક બનાના બંધ. ખ્યાલ આવે છે બાળકો? હવે બટ ઓબ્વિયસ અહીંયા હોવા જોઈતા હતા કુલ 1 2 3 4 ઇલેક્ટ્રોન, અને એની બદલે છે 2 જ ઇલેક્ટ્રોન. તો પછી આ વચ્ચેવાળો જો બનાના બંધ હશે તે થોડો નબળો હશે, અને તેટલે તે થોડો લાંબો હશે.
બંધ લંબાઈ થોડી વધારે હશે. આ સાઈડ પરના જે BH બંધ છે તેના કરતાં વચ્ચેવાળા જે લિંકેજ, હાઇડ્રોજન લિંકેજ જેને કહેવાય, જે હાઇડ્રોજન લિંકેજવાળા જે બંધ છે તેની લંબાઈ સહેજ વધારે હશે. ઠીક છે, તો આ B2H6નું સ્ટ્રક્ચર થયું. ત્યારબાદ B2H6ના ઉપયોગો. ડાયબોરેનનો ઉપયોગ હાયર બોરેન એટલે કે LiBH4 અથવા NaBH4, જેને આપણે બોરોહાઇડ્રાઇડ કહીએ છીએ. LiBH4ને કહેવાય લિથિયમ બોરોહાઇડ્રાઇડ, NaBH4ને કહેવાય સોડિયમ બોરોહાઇડ્રાઇડ વગેરેની બનાવટમાં થાય છે. એ ઉપરાંત B2H6નો ઉપયોગ રોકેટ બળતણોમાં થાય છે. આપણે વાત કરી હતી કે B2H6 સારી એવી દહન એન્થાલ્પી ધરાવે છે, ઓક્સિજનની હાજરીમાં સળગી ઉઠે છે અને સારી એવી ઉર્જા ઉત્પન્ન કરે છે. તો એનો રોકેટ બળતણોમાં, સુપરસોનિક જેટ પ્લેન્સની અંદર બળતણ તરીકેનો ઉપયોગ થાય છે. કેટલીક પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે થાય છે. પોલિમર બનવાની જે પ્રોસેસ હોય એને પોલિમરાઇઝેશન કહીએ અને એમાં B2H6નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. અને બીજું કાર્બનિક પ્રક્રિયાઓ છે કેટલીક, એમાં ઉદ્દીપક તરીકે B2H6નો ઉપયોગ થાય છે. એઝ અ રિડક્શન કરતા તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. ઉદ્દીપક તરીકે તથા રિડક્શન કરતા તરીકેનો ઉપયોગ થાય છે. ઓકે, હવે બીજું સંયોજન જોઈએ બોરોનનું. બોરોન હેલાઇડ અથવા બોરોન ટ્રાયહેલાઇડ. BF3, BCl3, BBr3 અને Bi3 એના હેલાઇડ સંયોજનો સહસંયોજક છે. હવે એના ગુણધર્મની થોડીક વાતો તો આપણે આગળ કરી ચૂક્યા હતા. હવે એની જોઈએ સૌ પ્રથમ તો બનાવટ. BF3ની બનાવટ અલગ અલગ છે. પહેલી BF3 વિશે જોઈશું, પછી આ ત્રણ વિશે જોઈશું. ઓકે, BF3ની બનાવટ કરવી હોય તો B2O3 બોરોન ઓક્સાઇડ અને HF હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની. તો અહીંયા ધન આયન, એકનો ધન આયન બીજાના ઋણાયન સાથે જોડાશે BF3, અને બીજાનો ધન આયન પહેલાના ઋણાયન સાથે H2O. ઠીક છે. બીજી બનાવટ છે બોરેક્સ Na2B4O7, બોરેક્સ વત્તા HF વત્તા H2SO4. તો એમાંથી BF3 વત્તા સોડિયમ બાયસલ્ફેટ NaHSO4 અને H2O મળશે. પ્રક્રિયાઓ લખીને મોઢે કરવી પડશે. ત્રીજું, ઇન્ડસ્ટ્રી લેવલ પર, મોટા સ્કેલ પર વિપુલ પ્રમાણમાં જ્યારે તમારે BF3 બનાવવો હોય ને તો આ પ્રક્રિયા વાપરવામાં આવે છે. B2O3 વત્તા CaF2 કેલ્શિયમ ફ્લોરાઇડ અને H2SO4, સાંદ્ર H2SO4. તો એમાંથી આપણને મળશે BF3, કેલ્શિયમ સલ્ફેટ અને પાણી. અતિશુદ્ધ BF3 બનાવવું હોય તો આ ચોથા નંબરની પ્રક્રિયા કામ લાગે. C6H5N2BF4, C6H5N2 પ્લસ BF4 માઇનસ, આને કહેવાય છે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું હોય છે. બેન્ઝીન C6H6 હોય, બરાબર, એમાંથી એક H નીકળી ગયો એટલે C6H5 થઈ ગયો. નાઇટ્રોજન, ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન પ્લસ અને BF4 માઇનસ. અહીંયા નાઇટ્રોજન અને બોરોન વચ્ચે સહસંયોજક બંધ નથી. આખો ધન આયન અને બીજો ઋણ આયન વચ્ચે આયનિક બંધ છે, એટલે આ એક જાતનો ક્ષાર થયો કહેવાય. શું થયો કહેવાશે? ક્ષાર. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. તેમાંથી ફ્લોરોબેન્ઝીન બને C6H5F. એટલે અહીંયા ઉપરથી બધું જ નીકળી જાય, ખાલી એક ફ્લોરિન અહીંયા બેન્ઝીન સાથે જોડાય, C6H5F ફ્લોરોબેન્ઝીન. અને બાકી જે છે ડાયનાઇટ્રોજન N2 સ્વરૂપે દૂર થાય અને BF4માંથી BF3 બની જાય. એ અતિશુદ્ધ BF3 બનાવટ માટે આ પ્રક્રિયા વપરાય. આ પ્રક્રિયા આપણે 12મા ધોરણની અંદર હેલોજનયુક્ત સંયોજનો 10મું ચેપ્ટર જે છે તેમાં જોઈશું. ઓકે, પછી અન્ય બોરોન હેલાઇડ BCl3, BBr3, Bi3ની બનાવટ. BCl3 અને BBr3ની બનાવટ સરખી છે. એના માટે બોરોન ઓક્સાઇડનું કાર્બનની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરાવવાની. ઠીક છે, તો એમાંથી આપણને અહીંયા મળશે BCl3, BBr3 અને કાર્બન મોનોક્સાઇડ. ઓકે, પછી સોડિયમ બોરોહાઇડ્રાઇડની આયોડિન સાથે પ્રક્રિયા કરીશું તો Bi3 મેળવી શકાય છે. Bi3, HI અને NaI. એટલે પહેલી બે પ્રક્રિયા સરખી છે, ત્રીજી પ્રક્રિયા અલગ છે. Bi3 બોરોન ટ્રાય આયોડાઇડની બનાવટ સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને આયોડિન સાથે પ્રક્રિયા કરવાથી મેળવી શકાય છે. અને એ જ બોરોન ટ્રાય આયોડાઇડની બનાવટ BCl3માંથી પણ કરી શકાય. BCl3માંથી HI વડે ક્લોરિનનો વિસ્થાપન કરાવી દેવાનો અને ક્લોરિનની જગ્યાએ જતો રહેશે અંદર આયોડિન. હેલોજન વિસ્થાપન
પ્રકારની પ્રક્રિયા કહેવાય કે ઓલરેડી અગાઉથી પ્રેઝન્ટ હેલોજન નીકળશે અને નવો હેલોજન આયોડિન અંદર દાખલ થશે. ઠીક છે બેટા, તો લઈ લો સ્ક્રીનશોટ. પછી આગળ જઈએ. ત્યારબાદ બોરોન ટ્રાયહેલાઇડ BX3ના ગુણધર્મો વિશે વાત કરીએ. BF3 બોરોન ટ્રાયફ્લોરાઇડ અને બોરોન ટ્રાયક્લોરાઇડ BCl3 રંગવિહીન વાયુ છે. BBr3 સ્નિગ્ધ ચીકણું પ્રવાહી છે અને BI3 ઘન. રૂમ તાપમાને તે લોકોની આ અવસ્થા એવું સૂચવે છે કે જેમ જેમ ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ તો એ હેલાઇડ સંયોજનોનો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધે છે. અણુઓ વધુ નજીક આવે છે, મોટો બનતો જાય તેમ તેમ. ઠીક છે, એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે ફ્લોરાઇડથી આયોડાઇડ તરફ જતાં. બીજું એમનું બંધારણ. આ ચારેયનું બંધારણ, ધારો કે હું હેલોજનને X ધારું તો આ પ્રકારનું છે. વચ્ચે બોરોન, 3 હેલોજન, સમતલીય સમત્રિકોણ આકારે એ લોકો ગોઠવાયેલા છે. 120 ડિગ્રીનો એનો બંધ કોણ છે, 120 120 120. બોરોનનું સંકરણ sp2 થાય છે. હવે BF3 આ બધામાં થોડો અલગ પડે છે. BF3માં બેક બોન્ડિંગ થાય છે. બેક બોન્ડિંગ એટલે ફ્લોરિન પાસે જે ત્રણમાંથી કોઈ પણ એક ફ્લોરિન પાસે જે લોન પેર એક્સ્ટ્રા છે તે બોરોન સાથે બંધ બનાવે છે. હા, એટલે કુલ 4 બંધ બની ગયા. 4થી વધારે બંધ તો બોરોનના બનશે નહીં. અને આ બેક બોન્ડિંગના કારણે એની લુઈસ એસિડ તરીકેની પ્રબળતા ઓછી છે BF3ની. કેમ કે 4 બંધ એના પૂરા થઈ ગયા ને. નાના કદનો ઋણ આયન આવું ઇઝીલી કરી શકે છે, જબકે આયોડિન આવું નથી કરી શકતો. એટલે એવા કેસમાં બોરોને શું કરવું પડશે? 4 બંધ પોતાની ચોથી કક્ષક ફૂલફિલ કરવા બીજા કોઈ પાસેથી ઇલેક્ટ્રોન મેળવવા પડશે. એટલે BI3 પ્રબળ એસિડ છે, જ્યારે BF3 નિર્બળ એસિડ છે. એટલે એસિડિક પ્રબળતાની આ પ્રમાણે છે. બંધ ક્રમાંકની વાત કરું તો આ એક ચોથો બંધ જે છે એ રોટેટ થયા કરશે, પાઈ બંધ સંસ્પંદન થશે. એટલે 3 1 2 3 બંધના સ્થાનો છે અને એના કુલ બંધની સંખ્યા છે 4. એટલે 4/3 એનો બંધ ક્રમાંક આવશે 1.33. અથવા એવું પણ તમે વિચારી શકો છો કે એક બંધ 3 બંધમાંથી જે સિંગલ બંધ છે તે ફિક્સ રહેવાનો છે ને એક બંધ 3 વચ્ચે વહેંચાવાનો છે. એટલે 1/3 0.33 બધામાં એડ થાય એટલે 1 + 0.33 એટલે શું થઈ જાય? 1.33. એ રીતે પણ યાદ રાખી શકો છો. બધા જ બોરોનના જે હેલાઇડ છે તે પાણીમાં સહેલાઈથી જળ વિભાજન પામે છે. BX3 + H2O gives H3BO3. આગળ પણ મેં આના વિશે વાત કરી હતી કે અહીંયા બોરોન +3 હેલોજન -1, પાણીની અંદર H+1 OH -1. તો B અને OH જોડાય તો શું બનાવે? BOH થ્રાઇસ. અથવા એને એવું પણ લખી શકાય H3BO3 બોરિક એસિડ. અને H અને X જોડાય તો HX બનાવે. ઠીક છે, આમાંથી જો તમે BF3 વધુ માત્રામાં લીધો હોય, આ પ્રક્રિયા BF3 BCl3 BBr3 BI3 બધા સાથે થાય. આમાં BF3ને જો વધુ માત્રામાં લીધો હશે તો ઉત્પન્ન થયેલા HF સાથે એ વળી પાછી પ્રક્રિયા કરશે અને BF3 HF સાથે પ્રક્રિયા કરીને ફ્લોરોબોરિક એસિડ HBF4 બનાવશે. ઠીક છે, બધા જ BX3 સંયોજનો જે છે તે લુઈસ એસિડ સ્વભાવના છે. તેની એસિડિક પ્રબળતાની આપણે વાત કરી. હવે વાત કરીએ તેમના ઉપયોગો. BF3નો ઉપયોગ કેટલીક કાર્બનિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે થાય છે. BCl3નો ઉપયોગ બોરોનના નિષ્કર્ષણમાં થાય છે. ઠીક છે, લઈ લો સ્ક્રીનશોટ. પછી આગળ જઈએ. ત્યારબાદ બોરોનનું ત્રીજું સંયોજન જોઈએ છે Na2B4O7 × 10H2O, જેને કહેવાય છે બોરેક્સ અથવા સોડિયમ ટેટ્રાબોરેટ ડેકાહાઇડ્રેટ. આટલા પોર્શનને કહેવાય છે સોડિયમ ટેટ્રાબોરેટ અને ડેકાહાઇડ્રેટ 10 H2O છે, એટલા માટે ડેકાહાઇડ્રેટ. બોરેક્સ તેની ખનિજ ટિંકલમાં 55% જેટલો હાજર હોય છે. તે ભારત, તિબેટ અને કેલિફોર્નિયામાં કેટલાક શુષ્ક તળાવોમાંથી ટિંકલ મળી આવે છે. પછી એની અમુક બીજી ખનિજો છે જે આપણે આ ચેપ્ટરના પહેલા વિડીયોની અંદર જોયું હતું. બોરાસાઇટ, કોલેમેનાઇટ વગેરે ખનિજ છે બધી બોરોનની. તો બોરાસાઇટ અને કોલેમેનાઇટ ખનિજમાંથી બોરેક્સ બનાવી શકાય છે. આ ખનિજોને પાવડર સ્વરૂપમાં દળવામાં આવે, ત્યાર પછી તેને સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં ઉકાળવામાં આવે છે. કોલેમેનાઇટ + સોડિયમ કાર્બોનેટ gives કેલ્શિયમ કાર્બોનેટ + બોરેક્સ અને સોડિયમ મેટાબોરેટ. ઠીક છે,
હવે આ જે સોડિયમ મેટાબોરેટ રહ્યું ને જે દ્રાવણમાં, તેમાં CO2 વાયુ પસાર કરવાથી બોરેક્સ અને Na2CO3 મળે છે. આ બોરેક્સ જે આપણને મળશે તે દ્રાવણમાં અદ્રાવ્ય હશે, તેને ફિલ્ટર કરીને ગાળીને એકઠો કરી શકાય. એટલે પહેલી બનાવટ, બીજી બનાવટ, પહેલી, બીજી, ત્રીજી બનાવટ જોઈએ. બોરિક એસિડ અને સોડિયમ કાર્બોનેટમાંથી પણ બોરેક્સ બનાવી શકાય છે. બોરેક્સના ગુણધર્મોની વાત કરીએ તો તે રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થ છે. તે ઠંડા પાણીમાં ઓછું દ્રાવ્ય, સ્પેરિંગલી સોલ્યુબલ ઇન કોલ્ડ વોટર એન્ડ ગરમ પાણીમાં સુદ્રાવ્ય છે. તેના બે સ્વરૂપો જાણીતા છે. ઓક્ટાહેડ્રલ બોરેક્સ, તેનું સૂત્ર થાય છે Na2B4O7 × 5H2O. ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય રચના છે એની. અને બીજું મોનોક્લિનિક સ્ટ્રક્ચર છે એનું, જે Na2B4O7 × 10H2O. હવે આ મોનોક્લિનિક શું છે એના વિશે આપણે ઘન અવસ્થા ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું, પણ 12મા ધોરણમાં પણ સિમ્પલ યાદ રાખો કે બંધારણ એક સરખું છે, અણુસૂત્ર સરખું છે, પણ એનું બંધારણ થોડું જુદું હશે. બરાબર. બોરેક્સનું જલીય દ્રાવણ નિર્બળ બેઝિક સ્વભાવ ધરાવે છે. તેનો ઉપયોગ કઠિન પાણીને નરમ બનાવવા અને મંદ બ્લીચિંગ એજન્ટ તરીકે, સફાઈ કરતા તરીકેનો ઉપયોગ થાય છે. બોરેક્સ પાણી સાથે પ્રક્રિયા પામીને બોરેક્સ પાવડરને પાણીમાં પ્રક્રિયા થાય અને NaOH અને બોરિક એસિડ ઉત્પન્ન કરે છે. લઈ લો બેટા સ્ક્રીનશોટ, પછી આગળ જઈએ. ત્યારબાદ બોરેક્સ પાવડરના ગુણધર્મોની જો આપણે આગળ વાત કરીએ તો બોરેક્સ પાવડર HCl અથવા H2SO4 સાથે પ્રક્રિયા કરીને બોરિક એસિડ BOH અથવા H3BO3 બનાવે છે. જેમ કે અહીંયા મેં બોરેક્સ પાવડરની HCl સાથે પ્રક્રિયા લખી છે. પાણી તો જલીય માધ્યમ હતું, એમાંથી પાણી આવ્યું, HCl અને Na2B4O7 સાથે પ્રક્રિયા થઈ અને આપણને નિપજ તરીકે મળશે NaCl અને બોરિક એસિડ. ઠીક છે. એ જ રીતે પ્રક્રિયા બોરેક્સની સલ્ફ્યુરિક એસિડ સાથે થાય H2SO4 સાથે, તો સોડિયમ સલ્ફેટ અને H3BO3 મળે છે. એટલે બોરિક એસિડ આપણને મળ્યું. ઠીક છે. બીજું, બોરેક્સને આલ્કોહોલ અને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરતાં બાષ્પશીલ સંયોજન ટ્રાય ઇથાઇલ બોરેટ બનાવે છે, મળે છે. અને તે લીલી જ્યોતથી સળગે છે. આ જે ટ્રાય ઇથાઇલ બોરેટ ખરો ને, તે લીલી જ્યોતથી સળગે છે. હવે એ કેવું છે જોઈએ આપણે. હવે આપણે બોરેક્સ અને H2SO4ની પ્રક્રિયા તો આ ઉપર લખી, એટલે એનાથી શું મળી ગયું? બોરિક એસિડ. અને એ બોરિક એસિડ આલ્કોહોલ, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ આલ્કોહોલ કહેવાય, એમાંથી મેં ઇથેનોલ લીધો અહીંયા, ઇથેનોલ C2H5OH, અથવા તમે આવું પણ લખી શકતા હતા CH3CH2OH. ઠીક છે ને બેટા. હવે એમાંથી આ H અહીંથી દૂર થશે. બોરિક એસિડ જે છે BOH થ્રાઇઝ આવું ધરાવે. બરાબર. બોરિક એસિડમાંથી H અથવા તો બોરિક એસિડમાંથી H દૂર થયો અને અહીંથી આખો OH દૂર થયો. તો બન્યું શું? બોરોન. અહીંયા 3 OH આ રીતના હતા. ઠીક છે. અને બોરિક એસિડમાંથી ધારો કે H દૂર થયો, તો આ બની ગયો બોરેટ આયન, બોરેટ. અને બોરેટની સાથે ઇથાઇલ સમૂહ જોડાઈ ગયો, C2H5 અથવા CH3CH2ને કહેવાય ઇથાઇલ. 3 વખત છે, જુઓ તમે કેટલી વખત? 3. અહીંયા મારે 3 લખવું પડશે ને, 3 નોટ 2. ઓકે. તો ઇથાઇલ સમૂહ કેટલી વાર છે? 3 વખત. C2H5 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 3 વખત. તો આને શોર્ટમાં કેવી રીતના લખાય? B પછી O C2H5 એવું 3 વખત, BO C2H5 O C2H5 O C2H5 3 વખત. એટલે આને કહેવાય ટ્રાય ઇથાઇલ બોરેટ. વત્તા 3H2O, અહીંથી 3 OH અને અહીંથી 3 H દૂર થાય તો શું બને? H2O ના 3 અણુ. ખ્યાલ આવે છે બેટા? હવે આ પ્રક્રિયામાં જે આ ટ્રાઇથાઇલ બોરેટ મળે છે ને, એ સ્પેસિફિક લીલી જ્યોતથી સળગે છે. અને એટલા માટે આનો ઉપયોગ આપણે કોઈ અકાર્બનિક સંયોજનની અંદર બોરેટ આયન હોય, બોરેટ, તો એની પરખ કસોટી માટે આ વાપરી શકાય. બરાબર. અને એને કહેવાય ગુણાત્મક પૃથ્થકરણ. એ ગુણાત્મક પૃથ્થકરણની અંદર તેનો ઉપયોગ બોરેટની પરખ કસોટી માટે થઈ શકે છે. ખ્યાલ આવે છે બેટા? એટલે આ પ્રક્રિયાનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં બોરેટની પરખ માટે થઈ શકે છે. ગુણાત્મક પૃથ્થકરણ એટલે કોઈ અજ્ઞાત પદાર્થ તમને આપી દીધો હોય અને ઓળખવાનો હોય કે ભાઈ એમાં હાજર રહેલા તત્વો કયા કયા છે, એમાં હાજર રહેલા ઘટકો કોણ છે,
તો બોરેટની પરખ માટે વાપરી શકાય. બીજું, બોરેક્સ પાવડર Na2B4O7 ઇન્ટુ 10H2O બોરેક્સનું સૂત્ર છે. એ બોરેક્સ પાવડરને બેન્સન બર્નર ફ્લેમ ઉપર, એટલે કે જ્યોત ઉપર, બર્નર તમારી લેબોરેટરીમાં હોય એ બર્નર ઉપર ભૂરી જ્યોતમાં તીવ્ર રીતે ગરમ કરવામાં આવે તો તેમાં રહેલું આ જે સ્ફટિક જળનું પાણી છે ને તે દૂર થઈ જાય છે. સૌ પ્રથમે સ્ફટિક જળનું પાણી દૂર થઈ જાય એટલે Na2B4O7 ઇન્ટુ 10H2O લખ્યું છે, 10H2 નીકળી જાય તો શું બને? Na2B4O7. હજી એને ગરમ કરીએ તો તરત જ એ રૂપાંતર થઈ જશે NaBO2 સોડિયમ મેટાબોરેટ અને B2O3. B2O3 ને બોરિક ઓક્સાઇડ પણ કહેવાય, અથવા બોરોન ઓક્સાઇડ બી કહેવાય, અથવા બોરિક એનહાઇડ્રેટ પણ કહેવાય. બોરિક એનહાઇડ્રેટ, આ એનહાઇડ્રેટ વર્ડ એવું સૂચવે છે પાણી નીકળી જવું. કોણામાંથી પાણી નીકળી ગયું? બોરિક એસિડમાંથી. તો શું બન્યું? B2O3. ખ્યાલ આવે છે બેટા? તો આ જે બે સંયોજનો છેલ્લે લખ્યા છે ને તે બેના મિશ્રણનો દેખાવ સફેદ પારદર્શક મણકા જેવો હોય છે. સફેદ પારદર્શક મણકા જેવો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે બોરેક્સ બીડ. શું કહેવાય છે? બોરેક્સ બીડ. બીડ એટલે મણકો. અને બોરેક્સ બીડનો ઉપયોગ લેબોરેટરીમાં કેટલાક ધન આયનો, કેટલીક ધાતુના આયનોની પરખ માટે થઈ શકે છે. ઠીક છે? જે આપણે આગળ જોઈએ, અહીં સુધીનું ખબર પડવી જોઈએ. સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ જઈએ આપણે. ત્યારબાદ આપણે જોઈએ બોરેક્સ બીડ ટેસ્ટ, એટલે કે બોરેક્સ મણકા કસોટી. આ બોરેક્સ મણકા કસોટી શું છે સમજાવું. જ્યારે પારદર્શક બોરેક્સના મણકાને, હમણાં થોડીક વાર પહેલાં જોયું હતું, સોડિયમ મેટાબોરેટ અને B2O3નું મિશ્રણ હોય ને સફેદ મણકો, કાચ જેવો પારદર્શક જે મણકો છે તેને બોરેક્સ બીડ કહીએ. એ બોરેક્સના મણકાને ધાતુના ઓક્સાઇડના સંપર્કમાં લાવવામાં આવે અન્ય કોઈ ધાતુના ઓક્સાઇડ સાથે, તો ગરમ કરવાથી તે ધાતુનો મેટાબોરેટ બનાવે છે. અને તે ધાતુનો મેટાબોરેટ લાક્ષણિક રંગ ધરાવે, અને તે રંગ પરથી આપણે ગુણાત્મક પૃથ્થકરણમાં નક્કી કરી શકીએ કે કઈ ધાતુ હોઈ શકે છે. સ્પેસિફિક રંગ ઉપરથી સ્પેસિફિક ધાતુ આપણે નક્કી કરી શકીએ. ઉદાહરણ તરીકે કોપરનું સંયોજન છે કોપર સલ્ફેટ. તો કોપર સલ્ફેટનું રૂપાંતર સૌથી પહેલાં કરવામાં આવ્યું CuO ક્યુપ્રિક ઓક્સાઇડ અને સલ્ફર ટ્રાયઓક્સાઇડ. ક્યુપ્રિક ઓક્સાઇડ એને પેલા પારદર્શક મણકા સાથે, ટ્રાન્સપરન્ટ મણકા સાથે ગરમ કરવામાં આવ્યું તો એ ક્યુપ્રિક બોરેટ CuBO3 ટ્વાઇસ, CuBO2 ટ્વાઇસ, જેને કહેવાય છે ક્યુપ્રિક બોરેટ, જે ભૂરા રંગનો છે અને જેના પરથી નક્કી કરી શકાય કે ભાઈ તમારા અજ્ઞાત જે પાવડર હતો તેમાં કોપર મે બી પ્રેઝન્ટ. ખ્યાલ આવે છે? અલગ અલગ ધાતુઓના આયનો, અલગ અલગ ધાતુ બોરેક્સ બીડ ટેસ્ટની અંદર મણકા કસોટીમાં જુદો જુદો રંગ આપે છે. જેમ કે કોપર અને કોબાલ્ટ હોય, કોપર અથવા કોબાલ્ટ તો ભૂરો રંગ આપે, પછી Fe અથવા ક્રોમિયમ હોય તો લીલો રંગ આપે, નિકલ હશે તો કથ્થાઈ રંગ, મેંગેનીઝ હશે તો ગુલાબી રંગ. આ યાદ રાખજો બેટા, MCQમાં કામ લાગશે. ઠીક છે? ત્યારબાદ બોરેક્સના એનું બંધારણ આપણે જોઈએ, સ્ટ્રક્ચર આપણે જોઈએ. હવે બોરેક્સ પાવડરનું સૂત્ર તમને એ રીતે યાદ રખાયેલું છે, Na2B4O7 ઇન્ટુ 10H2O. લખવું ભલે આ સરળ છે Na2B4O7, પણ વધુ યોગ્ય આ છે બંધારણ સૂચવતું સૂત્ર. કેમ? તમે જો આ બંનેનું કાઉન્ટ કરો સરખું જ બેસશે, બંધ બેસી જશે. Na2B4O7 10H2O તો 7 અને બીજા 10 ઓક્સિજન, 17 ઓક્સિજન થાય. તો અહીં નીચે તમે ગણો તો એ 17 ઓક્સિજન જ થશે અને 20 હાઇડ્રોજન જ થશે. પણ આ નીચેવાળું જે સૂત્ર છે એ શું સૂચવે છે કે ભાઈ બે સોડિયમ આયન B4O5OH4 (2) આ નેગેટિવ આયન સાથે જોડાયેલા છે અને તેમની સાથે 8 પાણીના અણુઓ પણ જોડાયેલા છે. તો આપણે હવે આનું સ્ટ્રક્ચર જોઈએ. B4O5OH4 (2) જે બોરેક્સ પાવડરનો બંધારણીય મુખ્ય ઘટક છે. આ નેગેટિવ આયન જે છે તેમાં 4 બોરોન છે. ચોરસના 4 ખૂણે મેં 4 બોરોન દર્શાવ્યા છે, જુઓ જરા. O5, હવે હું બતાવું છું. O5 5 ઓક્સિજન, જોજો જરા, અહીંયા ધ્યાન આપજો. આ એક ઓક્સિજન, પછી આ બીજો ઓક્સિજન, આ ત્રીજો, ચોથો, પાંચમો ઓક્સિજન. કાં તો આ બે આડી લીટીમાં જે બોરોન છે તે,
કાં તો આ ઊભી લીટીના બે બોરોન એમની વચ્ચે બતાવવાનો. ધારો કે અહીંયા મેં ઊભી લીટીમાં જે બે બોરોન છે તેમની વચ્ચે આ ઓ બતાવ્યો. થોડું 3Dમાં વિચારજો. વચ્ચેની સાઈડ બહાર આવે છે, આમ ઉપરની સાઈડ. ઓકે. અને 4 બોરોન સાથે 4 OH સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ જોડી દેવાના. ઠીક છે. આ થઈ ગયું એના ઋણ આયનનું બંધારણ, યાદ રાખજો. ઓકે. હવે બોરેક્સ પાવડરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો બોરેક્સનો ઉપયોગ કૃત્રિમ ઇનેમલની બનાવટ, આપણું જે દાંત હોય ને એ દાંતની ઉપરનું પડ એને ઇનેમલ કહેવાય. કૃત્રિમ દાંત જેને બનાવવાના હોય, ચોકઠા બનાવતી વખતે કૃત્રિમ દાંત આપણે જોઈએ, તો એ કૃત્રિમ ઇનેમલ એક જાતનું ચળકાટ ધરાવતું સખત પડ છે. બરાબર ને? પછી કાચ ઉદ્યોગોમાં એનો ઉપયોગ થાય. ચમક ધરાવતું પડ ચડાવવા. કેટલીક એવી વસ્તુ હોય છે જેમાં ગ્લેઝની જરૂર પડે, ચમકની જરૂર પડે, ચમકીલા વસ્તુઓ બનાવવા માટે. જેમ કે કોઈ ફ્લાવર વાસ છે, ફ્લાવર પોટ, એની ઉપર પડ ચડાવવું છે ચમકીલું, તો એમાં સાબુની બનાવટમાં તે ઘટક તરીકે વાપરી શકાય. ઓઇલને ડ્રાય કરવા, સૂકવવા માટે એનો ઉપયોગ થઈ શકાય. ડ્રાય ઇન ધ સેન્સ પાણી એબ્ઝોર્બ કરી લેવા માટે. પછી વેલ્ડિંગ અને સોલ્ડરિંગમાં ફ્લક્સ તરીકે. હવે ફ્લક્સ શું છે એનો ઉપયોગ તો 10મા ધોરણમાં પણ ભણ્યા હતા કે ધાતુના ગલનબિંદુને નીચું લઈ આવે એને એવા સંયોજનને આપણે ફ્લક્સ કહીએ છીએ. પછી મીણબત્તીની બનાવટમાં એક ઘટક તરીકે વપરાય. પછી એન્ટીસેપ્ટિક છે તે, એન્ટીસેપ્ટિક ચેપનાશક. પછી કઠિન પાણીને નરમ બનાવવા માટે પાણીમાં રહેલી અમુક અશુદ્ધિઓ જેને કારણે પાણીમાં કઠિનતા છે, અમુક આયનો જેને કારણે પાણી કઠિન છે, એ કઠિન પાણીને નરમ બનાવવા માટે પણ બોરેક્સ વાપરી શકાય. બોરેક્સ બીડ ટેસ્ટ, બોરેક્સની મણકા કસોટી હતી, તેમાં પણ તેનો ઉપયોગ થાય બોરેક્સ પાવડરનો, જેનાથી આપણે નક્કી કરી શકીએ કયો આયન છે કે નહીં તે. તો આ જેટલી પણ વાત કરી એ બોરેક્સની થઈ. હવે નવા કોઈ સંયોજન પર જઈએ આપણે. લઈ લો બેટા સ્ક્રીનશોટ આનો. ઓકે. ત્યારબાદ બેટા આપણે ચોથું સંયોજન જોઈએ બોરોનનું, બોરિક એસિડ H3BO3. આની પહેલાં આપણે બોરોનના હાઇડ્રાઇડ વિશે ભણ્યા, હેલાઇડ વિશે ભણ્યા, બોરોનના બોરેક્સ પાવડર વિશે ભણ્યા, અને ચોથા નંબરનું સંયોજન આપણે ભણીશું બોરિક એસિડ. બોરિક એસિડ H3BO3. એમ તો એવું નથી કે આ એકલું જ બોરિક એસિડ છે. બોરિક એસિડ ઘણા બધા સૂત્રો હોઈ શકે, પરંતુ વધારે ફેમસ કોણ છે? H3BO3, જેને ઓર્થોબોરિક એસિડના નામે પણ ઓળખવામાં આવે છે. B2O3 જેને કહેવાય બોરિક એનહાઇડ્રાઇટ. એનહાઇડ્રાઇટ એટલે એમાંથી પાણી દૂર થઈ ગયું હતું, પાછું પાણી પીવડાવી દઈએ તો એને કહેવાય બોરિક એસિડ. બોરિક એસિડમાંથી પાણી નીકળી જાય તો શું બને? B2O3. ઠીક છે બેટા. એની બનાવટની આ બે પદ્ધતિઓ તો મેં હમણાં આગળ જ શીખવાડી કે બોરેક્સને HCl અથવા H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ, HCl અથવા H2SO4, તો આપણને શું મળે છે? બોરિક એસિડ મળે છે. એ ઉપરાંત ત્રીજી બનાવટ કોલેમેનાઇટ ખનિજ જે છે, કોલેમેનાઇટ ખનિજ, એ કોલેમેનાઇટ ખનિજમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે. કોલેમેનાઇટ, સલ્ફર ડાયોક્સાઇડ, પાણી, પ્રક્રિયા થશે, કેલ્શિયમ બાયસલ્ફાઇટ અને બોરિક એસિડ મળશે. ઠીક છે. એ ઉપરાંત બોરોનના નાઇટ્રાઇડ, બોરોન સલ્ફાઇડ, બોરોન ક્લોરાઇડના જળ વિભાજન દ્વારા પણ બોરિક એસિડ બનાવી શકાય છે. આ પ્રક્રિયાઓ યાદ રાખવી સહેલી છે, કેમ કે અહીંયા સિમ્પલ પ્રક્રિયા થશે. બોરોન +3, નાઇટ્રોજન -3, પાણીમાં હોય H+1, OH -1. હવે અહીંયા ધન વીજભાર વધારે છે, ઋણ વીજભાર બી વધારે છે આના કરતાં, એટલે 3H2O મારે લેવા પડશે. તો હવે તમારે સંગમ કરાવવાનું, એકના ધનાયનનો સંગમ બીજાના ઋણાયન સાથે, એટલે BOH થ્રાઇસ, જેને આપણે ઓળખીએ છીએ બોરિક એસિડ H3BO3 વત્તા નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન, તો શું બનાવશે? અમોનિયા. આ જ રીતે નીચે પ્રક્રિયા કરીએ. અહીંયા બોરોન +3 OH -1 સાથે જોડાય તો બનાવશે H3BO3, અને H+1 સલ્ફર સાથે જોડાશે સલ્ફાઇડ સાથે S-2 સલ્ફાઇડ, તો હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવશે. હા, પછી બેલેન્સ કરી શકાય જાતે. નીચેવાળા કેસમાં BCl3, એમાં પણ સેમ વસ્તુ, B+3 અહીંયાથી OH- સાથે જોડાય તો બનાવશે H3BO3, અને H+1 અને Cl- જોડાશે તો શું બનાવશે? HCl. તો આ થઈ ગઈ બોરિક એસિડની બનાવટ. ઠીક છે. એ સિવાયના ગુણધર્મોની વાત કરીએ. સૌ પહેલાં તો એના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો બોરિક એસિડ જે છે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે, જે સાબુ જેવો મૃદુ પોચો છે, સોફ્ટ છે, કઠણ નથી, સખત પાવડર નથી. કેવું છે? સોફ્ટ, સ્પોન્જી જેને કહીએ આપણે, સોપી પણ કહી શકાય, સ્પોન્જી અથવા સોપી, સાબુ જેવો મૃદુ,
પછી બોરિક એસિડ ઠંડા પાણીમાં ઓછું દ્રાવ્ય, સ્પેરિંગલી સોલ્યુબલ ઇન કોલ્ડ વોટર, બટ ગરમ પાણીમાં તે શું દ્રાવ્ય છે? બીજું તે બાષ્પશીલ છે. ઠીક છે. તો આ થઈ એની બનાવટ અને ભૌતિક ગુણધર્મો. ત્યારબાદ એના રાસાયણિક ગુણધર્મો પર આપણે જઈએ. તો ભૌતિક ગુણધર્મો જોયા, ત્યારબાદ એના રાસાયણિક ગુણધર્મો જોઈએ બોરિક એસિડના. બોરિક એસિડ H3BO3 અથવા BOH થ્રાઇસ એ અતિ નિર્બળ એસિડ છે. એના કેનું મૂલ્ય ઘણું નાનું છે, 10⁻⁹. તે લુઈસ એસિડ તરીકે વર્તે છે. ધ્યાન રહે, તે બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંતનું પાલન નથી કરતો, તે લુઈસનું પાલન કરે છે. લુઈસ એસિડ કોને કહેવાય? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. હા, બ્રોન્સ્ટેડ-લોરી બેઝ અથવા બ્રોન્સ્ટેડ-લોરી એસિડ કે આર્હેનિયસ એસિડ કોને કહેતા? જે H પોતાનામાંથી H+ ગુમાવતો. તે પોતાનામાંથી H+ નથી ગુમાવતો, તે બોરોનની અંદર આપણને ખબર છે બાહ્યતમ કક્ષાની અંદર 4 કક્ષકો હોય, એમાંથી ચોથી કક્ષક ખાલી હશે. બોરોનની 2s અને 2p 3 કક્ષકો ભરાયેલી છે અને ચોથી કક્ષક કેવી છે? ખાલી. તો એ ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે છે. એટલે બેઝ પાસેથી તે શું મેળવશે? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. એટલે પાછો બીમાં પાછા તમે કન્ફ્યુઝ થશો, એટલે અહીંયા લખું છું બેઝ. એ બેઝ પાસે શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે અને ચોથો બંધ પૂરો કરશે. એટલે લુઈસ એસિડ તરીકે પોતે વર્તશે. જેમ કે BOH થ્રાઇસ, તો પાણીમાંના OH- ને લુઈસ બેઝ તરીકે લઈએ અને એ પોતે લુઈસ એસિડ તરીકે વર્તશે. આ લુઈસ એસિડ અને આ લુઈસ બેઝ OH સ્વીકાર્યો અને એમાંથી બની ગયો BOH4-1 + H+. ઠીક છે બેટા. બોરિક એસિડને ગરમ કરતાં શું થશે જોઈએ, અહીંયા ધ્યાન આપજો. H3BO3 બોરિક એસિડને 100°C તાપમાને ગરમ કરતાં તેના 4 અણુઓમાંથી પાણીના 4 H2O દૂર થશે અને 4HBO2 મેટાબોરિક એસિડ મળશે. હા, મેટાબોરિક એસિડને 160°C તાપમાને ગરમ કરવામાં આવે તો એક પાણીનો અણુ દૂર થશે અને H2B4O7 ટેટ્રાબોરિક એસિડ મળશે. ટેટ્રાબોરિક એસિડને હજી તીવ્ર રીતે લાલચોળ ગરમ કરતા, રેડ હોટ ટ્યુબ, આયરનની રેડ હોટ ટ્યુબમાંથી પસાર કરતા લાલચોળ રીતે, એનાથી બી વધારે તાપમાને ગરમ કરતા ઊંચા તાપમાને તે બનશે B2O3 બોરોન ઓક્સાઇડ, અથવા આને કહેવાય છે બોરિક એનહાઇડ્રાઇટ. બોરિક એનહાઇડ્રાઇટ. તો આ યાદ રાખજો. ઓકે. બીજું, પોતે એસિડ છે, નિર્બળ એસિડ. પ્રબળ બેઝ આલ્કલી સાથે પ્રક્રિયા કરીને NaOH KOH સાથે પ્રક્રિયા કરીને તે આ રીતના આયનો બનાવશે અને તરત જ તે શેમાં રૂપાંતર પામી જશે? NaBO2 સોડિયમ મેટાબોરેટ. તો આ થયા એના રાસાયણિક ગુણધર્મો બેટા બોરિક એસિડના. પછી આગળ જઈએ. ત્યારબાદ વાત કરીએ બોરિક એસિડનું બંધારણ, H3BO3નું બંધારણ. વચ્ચે બોરોન છે, 3 OH. ઠીક છે, એટલે આપણે એને BOH થ્રાઇસ પણ કહીએ છીએ. હવે જો 3 H હું નીકાળ દઉં ધારો કે, તો એ સૂત્ર બને BO3-3, જેને કહેવાય બોરેટ. હવે આ જે બોરેટ ખરું તે કેવું હશે? સમતલીય સમત્રિકોણ બંધારણ ધરાવતું હશે. સમતલીય સમત્રિકોણ, 120°નો અહીંયા ખૂણો હશે. બોરોનનું સંકરણ થયું હશે sp2. ઠીક છે. હવે અહીંયા 1, 2, 3, 4 ઘણા બધા અમે આવા અસંખ્ય બોરિક એસિડના અણુઓ હોય, જેમાં એકનો ઓક્સિજન બીજાના હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. શું બનાવશે બેટા? હાઇડ્રોજન બંધ. અને આવા અણુઓ એકબીજા સાથે આગળ ને આગળ જોડાતા જશે. ખ્યાલ આવે છે બેટા? આવું આગળ ચાલ્યા કરશે. એક અણુ નહીં હોય, આવા અસંખ્ય અણુઓ એકબીજા સાથે जोड़ाता जैसे. ओके. हमारा नेटवर्क चारों तरफ फैला हुआ है. आ रीतना बधी बाजुए फैलायेलो रहेशे. लई लो स्क्रीनशॉट, पछी आगळ जईए. ત્યારબાદ H3BO3 બોરિક એસિડના ઉપયોગો છે બેટા. તેનો ઉપયોગ કૃત્રિમ ઇનેમલની બનાવટમાં થાય. તે ઉપરાંત ચમકતી સપાટી બનાવવા, એને કહેવાય ઇંગ્લિશમાં પોટરી ગ્લેઝ. જે પોટ હોય, ફ્લાવર પોટ,
એની ઉપર ચળકતી સપાટી બનાવવા માટે. ખાદ્ય પરિરક્ષક તમને સમજણ ના પડે તો એનું ઇંગ્લિશ શબ્દ સાંભળ્યો જ છે, પ્રિઝર્વેટિવ. ખોરાકને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે જે પદાર્થ ઉમેરવામાં આવે એને કહેવાય પ્રિઝર્વેટિવ, ફૂડ પ્રિઝર્વેટિવ તરીકે તે વાપરી શકાય. પિગમેન્ટની બનાવટમાં, જે રંગ ઉદ્યોગોમાં, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર રંગને જકડી રાખનાર પિગમેન્ટની બનાવટમાં થાય. બોરેક્સની બનાવટમાં બોરિક એસિડ વપરાય. H3BO3નું મંદ દ્રાવણ આંખ સાફ કરવાના સોલ્યુશન તરીકે વાપરી શકાય, જેને બોરિક લોશન કહેવાય, કેમ કે તે મંદ ચેપનાશક છે. તો આંખ સાફ કરવા માટે કેટલીક વાર ડૉક્ટર્સ આપણને આંખ સાફ કરવાનું કેમિકલ આપે છે. ચશ્માના નંબર કઢાવતા પહેલાં એ લોકો કહે છે કે ભાઈ આ કેમિકલથી પહેલાં આંખ ધોઈ કાઢજો, જેથી એ આંખમાં રહેલા ડસ્ટ અને એમાં રહેલ ચેપ, ઇન્ફેક્શન નીકળી જાય. પછી બોરોસિલિકેટ કાચની બનાવટમાં થાય છે. જે હીટ પ્રૂફ કાચ હોય છે, બોરોસિલિકેટ કાચની બનાવટમાં થાય. ઉપયોગો રહ્યા બોરિક એસિડના. લઈ લો સ્ક્રીનશોટ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. નેક્સ્ટ વિડીયો જે હશે તે એલ્યુમિનિયમ વિશે હશે, એલ્યુમિનિયમ અને તેના સંયોજનો. બેટા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મેક્સિમમ ખૂબ જ ઓછા સબસ્ક્રાઈબર ખૂટે છે 1000 સબસ્ક્રાઈબર થવામાં. અને કમેન્ટ પણ કરી શકો છો વિડીયોના સૂચનો કેવો લાગ્યો. ઠીક છે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.